ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 7ના રોયલ હોટલથી કરનાળા સુધી નગરપાલિકા તંત્ર દ્વારા જે ભૂગર્ભ ગટર લાઇન નાખવામાં આવી છે તેના ઢાંકણ અને ચેમ્બર તૂટી ગયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે રસ્તા ઉપર અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ઘણી વખત અકસ્માતનો ભોગ બનવો પડે છે। ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા ઢાંકણ વહેલી તકે સમારકામ કરવામાં આવે તે માટે નગરપાલિકા વોર્ડ નંબર 7ના સ્થાનિક નગરપાલિકા સભ્ય ઇમરાન કુવા ઝરવાડા દ્વારા નગરપાલિકા કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રોયલ હોટલથી ગરનાળા સુધી અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર લાઇન ચેમ્બરના ઢાંકણ તૂટી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી બાજુ સ્ટ્રીટ લાઇટ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાને કારણે રસ્તા ઉપર અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને ઘણી વખત અકસ્માતનો ભોગ બનવો પડે છે। ત્યારે આ બાબતે નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર ઇમરાન કુવા ઝરવાડાએ નગરપાલિકા કોન્ટ્રાક્ટર સહિત પાલિકા તંત્રને રજૂઆત કરી છે કે વહેલી તકે તૂટી ગયેલ ભૂગર્ભ ગટર લાઇન ઢાંકણના સમારકામ અને બંધ હાલતમાં પડી રહેલ સ્ટ્રીટ લાઇટને વહેલી તકે શરૂ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે। સિંગલ ફળિયા વિસ્તાર રોયલ હોટલ ગરનાળા સુધીના ભૂગર્ભ ગટરના ચેમ્બરો જે છે એ ઘણા સમયથી તૂટેલા અવર જવર નવર પબ્લિકને રાહતદારીની તકલીફનો સામનો કરવો પડે છે। અકસ્માતનો ભય વધારે છે। આ એલઈડી લાઇટો જે ડિવાઈડરથી બી લગભગ બંધ જ છે અને કેટલા સમયથી આ કામગીરી રજૂઆત મેં ગોધરા નગરપાલિકાના કોન્ટ્રાક્ટરશ્રીની રજૂઆત કરી, ગોધરા નગરપાલિકાના રજૂઆત કરી, હજી સુધી પણ ઢાંકણો નંખાતા નથી। અકસ્માતનો વારંવાર ભય થઈ શકે એવી શક્યતા છે। મારું નામ ઇમરાનભાઈ કુવા ઝરવાડા, વોર્ડ નંબર 7ના પ્રતિનિધિ।